નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। હું મયુર। બગદાણા કેસમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આ કેસના મુખ્ય આરોપી જયરાજ આહિરની જામીન અરજી પર 6 તારીખે સુનાવણી હાથ ધરવામાં આવશે। જયરાજ આહિર સહિત નાજુ કામલિયા, કાનુ કામલિયા, સંજય ચાવડા, દિનેશ ઉર્ફે દાદુ સોલંકીની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। મહુવા સેશન કોર્ટમાં જયરાજ આહિર સહિતનાઓની જામીન અરજી પર 6 તારીખે સુનાવણી હાથ ધરાશે। ઉલ્લેખનીય છે કે જયરાજ આહિરના જામીન અગાઉ ફગાવી દેવામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર જામીન અરજી પર સુનાવણી થવાની છે। નોંધનીય છે કે આ કેસમાં ગઈકાલે અન્ય 8 આરોપીઓની જામીન અરજી કોર્ટે મંજૂર કરી હતી, જે બાદ તેઓને જેલ મુક્ત કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે 24 જાન્યુઆરીના રોજ જયરાજ આહિરની ધરપકડ એસઆઈટી દ્વારા કરવામાં આવી હતી અને 25 જાન્યુઆરીથી તે ભાવનગર જેલના સળિયા પાછળ છે। ત્યારે આ કેસમાં 8 આરોપીઓના ગઈકાલે મહુવા કોર્ટ દ્વારા જામીન મંજૂર કર્યા બાદ રાત્રિના તમામ 8 આરોપીઓને જેલ મુક્ત પણ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે આગામી 6 તારીખની સુનાવણી થવાની છે, તેમાં મહુવા કોર્ટ દ્વારા જયરાજ આહિરને જામીન આપવામાં આવે છે કે કેમ તેના પર પણ સૌની નજર રહેવાની છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે 8 જેટલા આરોપીઓ છે તેમને જામીન મળ્યા હતા અને ત્યારબાદ તેમને મોડી રાત્રે જેલ મુક્ત કરાતા તેમની ઉપર પણ સવાલો ઊભા થયા હતા। ત્યારે આ બાબતે પોલીસે શું કહ્યું, આવો સાંભળીએ। ટોટલ તો 15 છે સાહેબ। ખાસ કરીને વાત કરીએ તો જ્યાં બગદાણા જે નવનીત બાલતિયાનો ચકચારી કેસ હતો, તેમાં આજે 8 આરોપીના જામીન મુક્તિ થયા છે। 6 વાગ્યા પછી આરોપીને જેલ મુક્ત કર્યા છે। શું કહેશો? આજે એમાં આફ્ટરમાં આપણે આરોપીને છોડી શકીએ છીએ, કેમ કે પુરુષ કેપેસિટી જેલની 382ની છે, એની બધા 712 પુરુષનું ટોટલ છે। જેલમાં ઓવરકાઉન્ટિંગની હિસાબે રાતે છોડી શકાય છે ને નામદાર કોર્ટના હુકમથી આરોપી ગમે ત્યારે બેડું લઈને આવે છે ત્યારે છોડી શકાય છે।